વડોદરા રેલવે પોલીસે એનડીપીએસની લાઈવ રેડ રેકોર્ડ કરી. રેલવે પોલીસે વડોદરા અને સુરતમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. સ્નીફર ડોગ ફાસ્ટરની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અમદાવાદ પુરી એક્સપ્રેસના S1 તથા જનરલ કોચમાંથી ઝડપાયો 15 કિલોનો અદદ જથ્થો. આ ઉપરાંત ગ્વાલિયર એક્સપ્રેસમાંથી અન્ય એક ઇસમ પાસેથી પણ 11 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. વડોદરામાંથી 15 કિલો અને સુરતથી 11 કિલો એમ કુલ મળીને 26 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પૂરી અમદાવાદ ટ્રેન આવે છે. આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે. તે વખતે અમારા પાસે જે ડોગ સ્પોટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા. એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે. અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે 15 કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા.